મિત્રો, તો જય દ્વારકાધીશ, જય મુરલીધર. તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો જો પપ્પા કરે હે હાઈતમ હાટું લાકડાનો આગો. હાઈતમ આવે ને રાંધવું પડે એટલે પપ્પા કે હાલો તો રામ 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 જાજા કરજો બધા હાઈતમ. જો પપ્પા હાઈતમ હાઈટનું લાકડા આગો કરે હે, બધું રાંધવું જો ને એટલે લાડવા કરવા જો ને જય માતાજી બધાને. આ હાઈતમ ના બર્તન ફાડે ને હાલો આપણે એને કઈક ચા પાણી પાઈએ ને તો મોઢુમાં આવી જાય. અને આપણે હે ને અહીંયા થોડીક માંડવી નબળી હે ને આ સાઈડથી વીખાયું એમાં મારે આખું તો હાથી જોડી લીધું, એક ઉથલ મળી લીધી. હજી એમ તો એક ઉથલ ના મળી કહેવાય, કેમ કે આ આયરું લેતો ગયો તો અને પાછો કેમાં ખબર આ આયરુંમાં આવ્યો ને તો તમે આવી ગયો અડધે પૂછ ગયો હતા. એમાં નામી હાલતો હતો, કેમ કે વચમાં થોડીઓ જબરો થતો હતો, સાઈડમાં પાછી ચડાવી દઈએ ને તે ખુયા બેસવામાં વાંધો નહોતો આવતો. હું હાલો આમાં થોડેક ઊંધી રાખી નાખું તો વાંધો ના આવે, થોડીક માંડવી નેબરી છે ને તો મેં આવી ગયો વાલીડો અટાણમાં. હવે થોડીક વાર હાલીએ નહીં, હવે બપોર સુધી વાટ જોવાની, બપોર પછી હવે જેવો વાતાવરણ થાય એ પ્રમાણે હાલો. તો હવે અટાણ મમ્મી કંઈક ચા પાણી બનાવે હે, પપ્પા હાઈતમ હાટું લાકડા ફાડે હે, એને દવાવાળાના ફોન આવે છે કે દવા છટી જાવ. પણ અટાણે મેં આવી ગયો એટલે પછી હાલે નહીં ગાડી. હાલો તો હવે પછી મળી The next day. મિત્રો. તો બીજા દિવસની સવાર થઈ ગઈ છે. આપણે કાલ વિડીયો પૂરો નહોતો થયો એટલે નાખ્યો નહોતો. તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જય દ્વારકાધીશ ને જય મુરલીધર. તો જો મમ્મી દો હે ભીહું, અટાણ મેં ભીહું દોવાનું કામ ચાલુ થઈ ગયું હે. પપ્પા ધુવાડી કરે હે. જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા રામે રામ. એ ભાઈ લાયગા હગા ધુવાળા ગરમ ગરમ મો થઈ ગયું મારો તા લાલ ચોર જેવું આમાં ફૂક્કું મારી ભાઈ. મમ્મી દો હે ભી. હવે તો છેલ્લી ભી રહી છે. અટાણે હવાના વાગ્યા હે, કેટલા વાગ્યા 8:30 જેવું થયું હે. અને મમ્મી બીજી ભીંદો હે, પપ્પાએ કરી ધોવાડી. આપણે નામે હા આપણે નામે ફ્રેશ થઈ ગયા. અને કાલે ને આપણે થોડું હાથી આંકવાનું હતું, કેમ કે આ કટકીની માંડવી થોડીક નબળી છે એટલે કટકીની માંડવીમાં 8મી વાર હાથી આંકવું પડ્યું. હું તો 7 વાર ફેરવી ગયા, પણ આમાં કટકીમાં 1 વાર 8મી વાર. અને આમાં 20 આયરું છે ને, અહીંથી લઈને 20-25 આયરું એમાં ફેરવવાના હતો. એમાં કાલ ફેરવી ગયા. તે શું કે આપણે ફેરવી જઈએ ને તો આમ પારા ચડી જાય ને તો વાંધો ના આવે. હવે તો પારા ચડી ગયા છે, હવે વાંધો નહીં. હવે હુએ નામ બેસી જાય માંડવી, વાંધો નહીં આવે. એમ તો ટ્રાય કરી હતી, જેટલા આમ હાથી હેઠે આવીને ત્યાં બેહાડતો હતો, હેઠે પાહ ના હોય ને તે બેહવાનું ના કરે બહુ, એટલે પારા ના ચડે. આપણે શેઠ અહીંયા હું હાથી હાંક્યું, અહીંથી પછી માંડવી બહુ નબળી દેખાતી નથી એટલે હાંક્યું નહીં. દેખાય તો હે પણ આમાં બધામાં એ 2 આયરું હોય, 2-3 આયરું પછી મૂકી દીધું. હું હવે એટલું ઘણું ત્યાં સુધી વધારે દેખાતી હતી. આ તાજી બહુ કંઈ છે નહીં, આ બધી બહુ માંડવી નબળી દેખાતી, એ બધું હાંકી નાખ્યું. સુરજ દાદા નીકળી તો ગયા, પણ હવે વાલણા આડા આવી ગયા. વરાળ તોય નથી વાલીડો, અને જરાક છાંટા નાખીને વયો જાય એટલે કવર આવે બહુ ગયો. આપણે અટાણે છાંટવાની કટકીમાં થોડીક 1.5 પંપ રહી ગયો ને દવા છાંટવાનો, એ છાંટવાની હે. તો એ છાંટી દઈએ એટલે ભાઈ નકા વરસી જાય તો ઠીક, ને ના વરસે તો ઠીક.
નહીં વરસે તો ફુવારા મૂકવા જો હોય તો હાઈતમ બગડશે ને વરસી જાય તો ભયો ભયો કપવા. હો નહીં મૂકવા પડે. વરસાદ ચાલુ થઈ ગયો કાલ જુનાગઢમાં ને એની કહું જામનગરમાં જુનાગઢમાં ઉનામાં એની કહું સારામાં સારો વરસાદ થઈ ગયો એમ જય શ્રી કૃષ્ણ. સમાચાર એવા થયા છે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આવી જાય તો સારું નકા વાલીડો હોય તો મેં એવી હેરખી કરવા દે. બગાડશી હાથ હા હા આપણે તો જાળવીને બેઠા કે બીજી વાર મૂકવા નથી. મેં આવી જાય મેં તો આવતો નથી. અને જો પપ્પા હે ને હાથમ હાટું ફાડે બર્તન હા એ જ દેખ એ હવે બે દિવસે ચાલુ કરી દીધું ને એને. તે કાલે ફાડતા હતા ને આજે હજી ફાડે છે. સવારમાં મારે કસરત થાય તાર પપ્પા એમ લાડવા બનાવવા જો ને ભાઈ લાડવા હા તે કે કસરત કરે હવે ફળાઈ જાય ને કસરત થઈ જાય સવાર સવારમાં. કસરત તો હેરખી થાય. હાલો તો હવે પછી મળી. હાલો મિત્રો તો જો આપણે નીકળી ગયા અહીં અને આ જોઉં તો ઉજળ એરિયો બધો ક્યાંય કોઈ એટલે કોઈ દેખાય નથી. આ પપ્પા ક્યાં લઈ જાય આપણે. અને આજ તો ઓલું ઉઠીએ ડોહી હાંજીએ સડી હોય ને એના જેવું થઈ ગયું. આ ઉજળ એરિયો ને કંઈ ખબર પડે નહીં. પપ્પા ક્યાં લઈ જતા હોય આપણે. આમે સામે કંઈ હોય હુજે એમ નથી એવો રસ્તો છે. આમ આપણે ખબર ના પડે ક્યાં જાય ને કામ હે ને કંઈ નહીં. હજી સુધીમાં કંઈ ભૂટકું નથી મને તો. એટલે આ ક્યાં લઈ જતા હોય ને ઉજળ એરિયો તો જો કંઈ ખબર નથી પડતી. આ જો બધાના ફુવારા હાલ ભાઈ ભાઈ માંડવી તો નામી છે વાંધો નથી. થોડી થોડી પીરી પડી ગઈ છે. હાલો હવે એક ગોલાઈ આવી હવે ક્યાં જાય આગળ આગળ જોતા રહેજો કહી તમને. હાલો તો હવે પછી મળી. જો મિત્ર આપણે રસ્તા જતા હતા એક આ તરાવડી દેખાડી. તળાવ મસ્ત છે હો પણ બહુ એમ તો બહુ મોટું છે. આ મેં ભાઈ ભાઈ ક્યાં ગામનું તળાવ છે જરાક કોમેન્ટ કરી દેજો આપણે ક્યાં જઈએ. હા કોઈને ખબર હોય તો ગોલાઈ ઉપર આવે છે આપણે ક્યાં જઈએ એ આગળ આગળ જોતા રહેજો. અને ક્યાં ગામનું તળાવ છે કામ છે એને ખબર હોય જરાક મસ્તીની કોમેન્ટ કરી નાખજો બીજું શું હોય. અને ત્યાં તળાવને કાંઠે એક આ મંદિર છે હા એના નિશાની છે. હાલો તો હવે પછી મળે. જો મિત્રો આ નદી ક્યાં ગામની છે ને એ જેને ખબર હોય ને એ કોમેન્ટ કરજો. બાકી કહેવાનું તો થતું ત્યાંથી કાંઈ કે ક્યાં જાય ને કાં હોય. જો આમે એક આ સાઈડ અને આ સાઈડ બે સાઈડ દેખાડી દઉં હું ક્યાં ગામની નદી એ તમે કોમેન્ટ કરજો. બાકી કહેવાનું થતું નથી. હાલો તો હવે પછી મળી. હાલો મિત્રો તો કાલના વિડીયો મળી તો જય દ્વારકાધીશ મુરલીધર તો લાઈક કરજો 1000 સબસ્ક્રાઈબ કરો. Audio Jungle.